નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બોટાદ જિલ્લાના રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ તથા રાણપુરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। પાણીનો નિકાલ નહીં થતાં રહીશો હેરાન પરેશાન। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેર અને તાલુકામાં 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। રાણપુર શહેર તેમજ તાલુકામાં 2 દિવસમાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા રાણપુર શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। રાણપુર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રાણપુર તાલુકાના કેરિયા, ધારપીપળા, ગઢિયા, અણિયાળી, નાગનેશ, રાજપરા, અલમપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અમુક ગામડાઓનું પાણી રાણપુર શહેરમાં આવતું હોય તેના કારણે મદનીનગર, અસર સોસાયટી, કૃષ્ણનગર, હનુમાનપુરી, ખ્વાજા પાર્ક, અણિયાળી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। આ વિસ્તારમાં 17 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે, તેના કારણે રાહદારીઓ અને રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વરસાદી પાણીનો આ વિસ્તારમાંથી કોઈ નિકાલ નહીં થતાં 36 કલાક બાદ પણ આ વિસ્તારોમાં હજી વરસાદના પાણી ભરાયેલા છે, જેને લઈને લોકો સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે। સ્કૂલે જતા વિદ્યાર્થીઓએ પણ આ વરસાદના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। સ્થાનિક તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું હોય તેવું આ વિસ્તારમાં લાગી રહ્યું છે, કારણ કે થોડા વરસાદમાં જ આ વિસ્તારમાં પાણીનો કોઈ નિકાલ નહીં થતો હોવાનું લોકો જણાવી રહ્યા છે। કારણ કે વિસ્તાર મોટો વિસ્તાર છે, હજારો લોકો આ વિસ્તારોમાં રહે છે અને 5 જેટલી સોસાયટીઓ આ વિસ્તારોમાં આવેલી હોય, જેમાં વરસાદના પાણીનો નિકાલ નહીં થતા હાલ તો આ વિસ્તારના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રાધાબેન લતુભાઈ જોડલાના કયો રોડ છે? મદનીમ રોડ। તમે સ્કૂલે પાણીમાંથી જાવ છો? હા। શું તકલીફ થાય છે? અમને નિશાળ મશીન જોઈતા બહુ તકલીફ પડે છે, હાલીને જવું પડે। પાણીને હિસાબે તમારા કપડા શું બગડે? કપડા બદલે છે, પછી નિશાળમાં સાહેબ હોતી દાટે છે। મારું નામ જોયા મગુલશા ફકીર છે। કયો વિસ્તાર? મદનીનગર છે। શું સમસ્યા છે? તમને કેવી તકલીફ પડે? અમે અહીંયાથી નીકળીએ છીએ ત્યારે અમારું દફતર પલળે છે, ચોપડા અંદરના પલળે છે, ત્યાં સાહેબે વધે છે ત્યારે અમારે પાણીમાં બહુ જ તકલીફ થાય છે। વરસાદ પડે તો પાણી અહીંથી આગળ જતું નથી? ના, નથી જતું। કેમ નથી જતું? આગળ ઢાળ છે ને ગદાણી નડે છે, ગદાણીની સ્કૂલ રહી નહીં। મારું નામ ખેરુનબેન છે નામ। આ કયો વિસ્તાર છે? શું સમસ્યા છે? કેટલા વર્ષથી? આ મદનીનગર વિસ્તાર છે, આ 20 વર્ષથી આ સમસ્યા છે અને જ્યાં પાણીનો નિકાલ છે અહીંયા બધાએ બધી મકાન ને એવું બનાવી નાખ્યું છે, પાણી ક્યાંય જાતું નથી। હવે અમારે શું કરવાનું? બાબા, તમે તંત્રને, સરકારને, સરપંચને રજૂઆત કરેલી છે? કરેલી, બધાને કરેલી છે। શું કહેવામાં આવે તેમને? બસ થઈ જાય છે એમ કરે, કાંઈ જવાબ આવતો નથી। હવે અમારે મત દેવામાં આવશે નહીં। સાકિબ। કયો વિસ્તાર છે? શું સમસ્યા? આપણે અસ્તાપીરની દરગાહ પાસે વિસ્તાર છે, મદની રોડ જાય છે અને આયા 15-20 વર્ષથી આવી રીતના બનાવ બને છે અને પાણી ભરાય છે અને અમારે મોટરસાયકલ કાઢવામાં નીકળવામાં બહુ તકલીફ પડે છે। ઘરમાં વતન પાણી આવે છે, એટલે તમે ન હોય બને ત્યાં લગી તમે આનો નિર્ણય કંઈક કાઢો। આ બાબતે તમે ક્યારે કોઈને રજૂઆત કરેલી છે? ઘણી કરી છે રજૂઆત ઘણી કરી છે।